તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરના થોબલથી શરૂ થઈ હતી અને હવે તાજેતરમાં 16 ફેબ્રુઆરીએ બિહારના રોહતસ પાસે પહોંચી છે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે સ્ટેજ પણ શેર કર્યો હતો. કુલ 110 જિલ્લામાંથી પસાર થઈને 67 દિવસમાં આ યાત્રા 6,700 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. હવે ભારત જોડો ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. Also, Bharat Jodo Nyay Yatra will enter Uttar Pradesh later today. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.